હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચોકલેટ માવા ચીક્કી। આ ચોકલેટ બનાવવામાં ના તો મેં માવાનો ઉપયોગ કર્યો છે, ના તો મેં ચોકલેટનો ઉપયોગ કર્યો છે, છતાં પણ આ ચીક્કીમાં માવાનો પણ અને ચોકલેટનો ટેસ્ટ આવશે। એકવાર આ માવા ચોકલેટ ચીક્કી બનાવી લીધી તો ઘરમાં બધાની ફેવરિટ બની જશે। તો બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે અને પરફેક્ટ માપ સાથે ચીક્કી બનાવવાનું ચાલુ કરીએ। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચોકલેટ માવા ચીક્કી બનાવવા માટે શિંગદાણા લેવાના છે। એને કોઈ પણ ઘરની વાટકી સેટ કરીને અહીંયા મેં 1 વાટકી શિંગદાણા લીધા છે। તો એક પેન લેશું, તેમાં શિંગદાણા એડ કરી દઈશું। ગેસની ફ્લેમને મીડિયમ કરી શિંગદાણાને શેકી લેશું। આપણે અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે। હાઈ ફ્લેમ પર દાણા શેકશો તો તમારા દાણા બળી જશે, અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું અને દાણાને શેકશું એટલે દાણા બળશે પણ નહીં અને પરફેક્ટ એવા શેકાશે। અહીંયા તમારે એક શિંગદાણાને લઈ અને ફોતરું કાઢવાનું છે। જો એ ઇઝીલી નીકળી જાય એટલે આપણા દાણા પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું। શિંગદાણા થોડા ઠંડા થાય એટલે તેને ઇઝીલી ફોતરા કાઢી રિમૂવ કરવાના છે। તો આ રીતે મેં શિંગદાણાના ફોતરા કાઢી અને શિંગદાણાને મેં તૈયાર કરી લીધા છે। હવે આ શિંગદાણાને આપણે મિક્સર જારમાં ઉમેરીશું। હવે મિક્સર જારને સ્લો સ્પીડ પર ફેરવી અને આ રીતનું માવા જેવું મિશ્રણ તૈયાર કરવાનું છે। તમે થોડું મિશ્રણ હાથમાં લો એટલે મિશ્રણ એકદમ ભેગું થઈ જવું જોઈએ। હવે આ રીતનું મિશ્રણ થવા માંડે એટલે તેમાં 1 ચમચી શેકેલા તલને ઉમેરીશું અને ફરી ઢાંકણ ઢાંકી મિશ્રણને પીસવાનું છે। હવે આ મિશ્રણ પીસાઈ જશે એટલે આ મિશ્રણ આવું માવા ટાઈપનું બાઇન્ડિંગ આવી જશે। આ મિશ્રણને તમે એકવાર હાથમાં લઈને જોશો એટલે તે ઇઝીલી શેપ પણ આવી જશે એટલે મિશ્રણ આપણું તૈયાર છે। ત્યારબાદ એક પ્લેટમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેશું। હવે એ જ પેનમાં શિંગદાણા શેક્યા હતા તે જ પેનમાં 2 ચમચી ઘી લેશું। ઘી મેલ્ટ થાય એટલે તેમાં આપણે જે કપથી અથવા વાટકીથી શિંગદાણા લીધા હતા તે જ કપના માપથી આપણે ગોળ અથવા જેગરી પાવડર લેવાનો છે। અહીંયા મેં 1 વાટકી જેટલો ગોળ લીધો છે। મેં અહીંયા દેશી ગોળ લીધો છે અને ગોળને આ રીતે ઝીણો સુધારીને લેવાનો છે। ગોળ તમે અહીંયા જે પણ યુઝ કરતા હોય તે પણ લઈ શકો છો। હવે ગોળ મીડિયમ ફ્લેમ પર મેલ્ટ કરવાનો છે। અહીંયા આપણે કોઈ પણ તાર નથી બનાવવાનો। અહીંયા એ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કોઈ પણ ચોકલેટ માવા ચીક્કી પહેલી વાર બનાવતું હશે તે ઇઝીલી બનાવી લેશે। તો જો આ રીતે ગોળમાં ઝીણા બબલ્સ થવા માંડે ત્યાં સુધી આપણે ગોળને મેલ્ટ કરવાનો છે। આ રીતના ગોળમાં બબલ્સ થવા માંડે એટલે ગેસને બંધ કરી દઈશું। હવે તેમાં આપણે 2 ચમચી જેટલો કોકો પાવડરને ઉમેરવાનો છે। કોકો પાવડર એડ કરવાથી આપણી ચોકલેટ માવા ચીક્કીમાં સરસ ચોકલેટ જેવો ટેસ્ટ આવશે જેથી તે ચીક્કી બધાને જ ભાવશે। હજી અહીંયા ગેસની ફ્લેમ બંધ જ છે। હવે અહીંયા આપણે ગોળના મિશ્રણ અને કોકો પાવડરને સરસ રીતે મિક્સ કરવાનું છે। આ રીતે મિક્સ કરશો એટલે તે સરસ રીતે મિક્સ થઈ જશે। મિક્સ થયા બાદ હવે તેમાં આપણે શિંગદાણાના મિશ્રણને એડ કરવાનું। અહીંયા આપણે શિંગદાણાના મિશ્રણને બરાબર મિક્સ કરવાનું છે। હજી આપણી ગેસની ફ્લેમ બંધ જ છે અને હજી હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ પણ નથી કરવાની। આ રીતે મિક્સ કરવાનું છે। મિક્સ થયા બાદ ફરી આપણે ગેસને ચાલુ કરીશું અને મિશ્રણને બરાબર મિક્સ કરવાનું છે। બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। ઘીને પણ મિશ્રણ સાથે બરાબર મિક્સ કરવાનું છે। આ મિશ્રણ બરાબર બાઇન્ડિંગ થઈ જાય તેવું મિશ્રણ થવું જોઈએ। અહીંયા તમે 1 મિનિટ જેવું મિશ્રણને મિક્સ કરશો એટલે તે ઇઝીલી બાઇન્ડિંગ ફોર્મમાં આવી જશે। આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે। આ રીતે આ ચોકલેટ માવા મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે જે પ્લેટમાં ઘીથી ગ્રીસ કરેલી છે તેમાં મિશ્રણને એડ કરી દઈએ। તો આ રેસીપી એકદમ શુગર ફ્રી છે। આપણે આમાં ગોળનો ઉપયોગ કર્યો છે। આપણે આમાં શિંગદાણા, તલ બધું જ હેલ્ધી વસ્તુ ઉપયોગ કર્યો છે અને આ શિયાળામાં ચોક્કસ આ રેસીપી બનાવવા જેવી છે। હવે વાટકી અથવા સ્પેચ્યુલાના મદદથી ઇઝીલી સ્પ્રેડ કરી દેવાનું છે।
કોર્નરમાં આ રીતે ચમચી ફેરવીને ઇઝીલી સ્પ્રેડ થઈ જશે. હવે આ મિશ્રણને આપણે 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. હવે 10 મિનિટ પછી આમાં ઇઝીલી પીસ પડવા માંડશે, એટલે આપણે તમારે જોઈએ તેવા નાના મોટા પીસ આપણે સ્ક્વેર શેપમાં કરી લેશું. આ ચીક્કી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જ્યારે તમે ઉપવાસ માટે બનાવતા હો ત્યારે તમારે કોકો પાવડરને સ્કીપ કરવાનો છે. હવે આ ચીક્કી બનાવવામાં જેટલો શિંગદાણા લીધા છે તેટલો જ ગોળ લેવાનો છે ને એકદમ સહેલું માપ. આ ચીક્કી બનાવવામાં નથી કોઈ પણ તાર બનાવવાની ઝંઝટ અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય. તો એકવાર આ ચોકલેટ માવા ચીક્કી જરૂર ટ્રાય કરજો. જો તમને આજની રેસીપી ગમે તો કોમેન્ટ કરીને જણાવજો કે આજની આ મારી રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે આવેલા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય.